નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપનું મારી ચેનલ એચએસ ટ્યુટોરિયલમાં। આજે આપણે સ્વાધ્યાય 4.2 ના બીજા નંબરના દાખલાની ચર્ચા કરીશું અને એના આગળના દાખલાઓની ચર્ચા કરીશું। આશા કરું છું કે મારા દ્વારા જેટલા પણ વિડીયોઝ મૂકવામાં આવે છે તમને ઉપયોગી નીવડ્યા હશે અને એની મદદથી તમે સારી રીતે મેથ્સ શીખી શકતા હશો। તો દરેક મિત્રો વિડીયોને લાઈક કરી તમારી કોમેન્ટ્સ આપવાનું ભૂલતા નહીં, તેમજ અન્ય કોઈ માહિતી જોઈતી હોય તો એ પણ કોમેન્ટમાં જણાવજો। અને સાથે સાથે જણાવવાનું કે મારા દરેક વિડીયોની ડિસ્ક્રિપ્શનની અંદર મારા WhatsApp ચેનલની લિંક આપેલી હોય છે, તે WhatsApp ચેનલમાં પણ જોડાઈ જજો, જેથી કરી આવનાર નવી કઈ અપડેટ્સ હોય તો એની અંદર મૂકતો હોઉં છું તો એ તમને મળતી રહે। અને ખાસ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો અને વિડીયોઝને તમારા બીજા મિત્રો સાથે શેર પણ કરતા રહેજો। શરૂ કરીએ મિત્રો દાખલા નંબર 2, સ્વાધ્યાય 4.2। તો એમાં આપણને શું કહે છે કે ઉદાહરણ 1 ની અંદર જે દાખલો આપ્યો છે એનો ઉકેલ શોધો। તો ઉદાહરણ 1 ની અંદર કંઈક આવો દાખલો છે, જોન અને જીવંતી પાસે કુલ 45 લખોટીઓ છે, એટલે કે બે વ્યક્તિ છે એના જોડે ટોટલ 45 લખોટીઓ છે। પ્રત્યેક વ્યક્તિ 5-5 લખોટી ખોઈ કાઢે છે અને તેમની પાસે બાકી રહેલી, એટલે કે બંને 5-5 લખોટી ખોઈ નાખે છે, એના પછી એમની પાસે જે બાકી રહેલી લખોટીઓ છે એની સંખ્યાઓનો ગુણાકાર 124 છે। તો તેમની પાસે શરૂઆતમાં કેટલી લખોટી હશે? તો શું શોધવાનું છે? બંને પાસે શરૂઆતમાં કેટલી લખોટી હશે? તો બંનેમાંથી આપણે કોઈ એક માટે ધારી લઈશું, બરાબર છે? તો આપણે ધારીએ કે ભાઈ ધારો કે જોન પાસે રહેલ લખોટીની સંખ્યા x, બરાબર? આપણે ધારી લીધું ભાઈ ધારો કે જોન પાસે રહેલી લખોટીની સંખ્યા કેટલી છે? x, એટલે કે જોન પાસે x લખોટીઓ છે। તેથી જીવંતી પાસે રહેલ લખોટી કેટલી થાય મિત્રો? 45 - x। કઈ રીતે સમજાવું તમને? જો શું કહ્યું છે, જોન ને જીવંતી બંને પાસે કુલ 45 લખોટી છે, તો હું લખું અહીંયા જો જોન વત્તા જીવંતી, એટલે કે જોન ની લખોટી વત્તા જીવંતીની લખોટીની સંખ્યા, બંનેનો સરવાળો આપણને કેટલો કહે છે? 45। એમાંથી આપણે જોન પાસે રહેલ લખોટીની સંખ્યા કેટલી ધારી? x ધારી। તો x વત્તા જીવંતી પાસે રહેલ લખોટી બરાબર શું થાય? 45। આ x પેલી બાજુ લઈ જાવ તો જીવંતી પાસે રહેલ લખોટી કેટલી થાય? 45 માંથી x, એટલે કે 45 માંથી જોનની લખોટીની સંખ્યા બાદ કરો એટલી જીવંતીની લખોટીની સંખ્યા થઈ જાય। તો આપણે ધારી લીધું જોનની લખોટીની સંખ્યા x ધારી, એના ઉપરથી રકમ પરથી આપણને મળ્યું કે ભાઈ જીવંતી પાસે કેટલી લખોટી બચી હશે? 45 - x। તો આપણું ધારવાનું કામ પૂરું થઈ ગયું। હવે સમીકરણ બનાવવા તરફ આગળ વધીએ તો શું કહ્યું? પ્રત્યેક વ્યક્તિ, એટલે કે બંને જણ 5-5 લખોટી ખોઈ કાઢે છે અને તેમની પાસે બાકી રહેલી લખોટી, એટલે કે બંને 5-5 લખોટી ખોઈ કાઢે છે અને ત્યારબાદ જે એમના જોડે બાકી રહેલી લખોટી છે એ બાકી રહેલી લખોટીની સંખ્યાનો ગુણાકાર 124 છે। તો આ મતલબ સમીકરણ બનાવવા માટેની શરત આપેલી। તો એ શરત શું કહે છે? બંને પાસે 5-5 લખોટી ખોઈ કાઢે છે બંને, અને ત્યારબાદ જે લખોટી બાકી રહેશે એમના જોડે એ સંખ્યાઓનો ગુણાકાર। તો મતલબ જોન 5 લખોટી ખોઈ કાઢે, જોન પાસે કેટલી બચી? x - 5। જીવંતી 5 લખોટી ખોઈ નાખે છે તો એના પાસે કેટલી બચી? એના જોડે આટલી હતી 45 - x, એમાંથી એ 5 ખોઈ નાખે તો -5। તો બંને 5-5 લખોટી ખોઈ કાઢે એટલે બંને જોડે આટલી લખોટી રહેશે। જોન પાસે રહેશે x - 5, જીવંતી પાસે રહેશે 45 - x - 5। તો આપણને કહ્યું છે કે 5-5 ખોયા પછી આ જે બાકી રહેલી લખોટીઓ છે એ બંને સંખ્યાઓનો ગુણાકાર કેટલો છે? 124। તો બંનેમાંથી 5-5 લખોટી આપણે બાદ કરી દીધી બંનેની સંખ્યામાંથી, અને ત્યારબાદ જે સંખ્યા બચી એ સંખ્યાનો ગુણાકાર આપણને કહ્યું છે 124। તો એના આધારે આપણે આપણું સમીકરણ બનાવીએ। તો મિત્રો આ રીતે તમારે રકમને ધ્યાનથી વાંચીને સમજવી પડશે અને સમજ્યા પછી સ્ટેપ બાય સ્ટેપ એ રીતે એનું સમીકરણ બનાવવું પડશે, બરાબર? દ્વિઘાત સમીકરણમાં કોઈ એક જ વસ્તુ ધારવાની, તો આપણે ધારી લીધી। બીજી આપણને રકમ પરથી મળી રહેશે, તો અહીંયા રકમ પરથી આપણે જીવંતીની લખોટી મળી ગઈ 45 - x।
પછી કહ્યું તો બંને 5 5 ખોઈ ના કરે, બંનેમાં 5 5 માઇનસ કર્યા, ખોયા પછીની જે સંખ્યા બચી તો આ થઈ, એનો ગુણાકાર 124, તો બંનેનો ગુણાકાર લઈ લીધો 124. સાદરૂપ આપીએ તો અહીંયા x - 5 ગુણ્યા અહીંયા જો 45 માંથી 5 બાદ થઈ જશે કેમ કે બંને અચળ પદો છે, તો 45 - 5 એટલે કેટલા રહ્યા 40, તો 40 - x બરાબર 124. સાદરૂપ આપીએ તો પહેલા x નો ગુણાકાર કરીએ તો x ગુણ્યા 40 એટલે કેટલા થાય 40x, પછી x ગુણ્યા x એટલે x નો વર્ગ અને પ્લસ માઇનસ થઈને માઇનસ, પછી આ 5 નો ગુણાકાર અહીંયા કરીએ તો 5 ચોક 20 એટલે 40 ગુણ્યા 5 એટલે 200 પ્લસ માઇનસ માઇનસ, અને 5 અને x નો ગુણાકાર 5x માઇનસ માઇનસ બંને હતી એટલે ગુણાકારમાં થઈ જાય પ્લસ બરાબર 124. તો હવે સાદરૂપ આપી દઈએ આપણે બરાબર, x ના વર્ગ વાળું પદ પહેલા મૂકી દઈએ, પછી x વાળા પદ 40x અને 5x બંને પ્લસ છે એટલે સરવાળો 45x માઇનસ 200 બરાબર 124 બરાબર. હવે શું કરીએ, x ના વર્ગ વાળું પદ આપણે ક્યારે માઇનસ રાખવાનું નહીં, તો x ના વર્ગ વાળું પદ પ્લસ કરવું તો બધા પદની નિશાની બદલી દઈએ, તો જે માઇનસ હોય પ્લસ કરી દઈએ, પ્લસ હોય માઇનસ, તો x વર્ગ માઇનસ 45x પ્લસ 200 બરાબર માઇનસ 124. બધા પદની નિશાની બદલાશે મિત્રો, એટલે માઇનસ ના બીજી તરફના પદોની નિશાની પણ બદલાશે બરાબર. આ નિશાની માઇનસ હતી, આપણે પ્લસ જોઈ દીધી તો નિશાની બદલી, તો અહીંયા આપણે કર્યો x નો વર્ગ પ્લસ, આ પ્લસ હતું એ માઇનસ, માઇનસ હતું એ પ્લસ અને પ્લસ હતું એ માઇનસ. હજુ સાદુરૂપ આપીએ તો x વર્ગ માઇનસ 45x વત્તા 200, 124 આ બાજુ આવશે તો માઇનસ ના પ્લસ થઈ જશે, તો પ્લસ 124 બરાબર 0. તો x વર્ગ માઇનસ 45x વત્તા 200 વત્તા 124 એટલે કેટલા થયા 324 બરાબર 0. તો આપણને આ દ્વિઘાત સમીકરણ મળી ગયું. હવે આ દ્વિઘાત સમીકરણ નું શું કરવાનું છે, આપણે અવયવીકરણની રીતે ઉકેલ શોધવાનો છે. તો એના માટે આપણે શું કામ કરતા હતા, x ના વર્ગ નો સહગુણક કેટલો છે અહીંયા 1 અને અચળ પદ કેટલું છે 324, તો બંનેનો ગુણાકાર છે 324. હવે આપણે 324 ના એવા અવયવ પાડવાના કે જેનો સરવાળો કે બાદબાકી થવાથી આપણને શું મળવું જોઈએ, વચ્ચેનું પદ એટલે કે 45 સંખ્યા મળવી જોઈએ. તો કોઈ સીધા જો તમને એવા અવયવ ન પાડતા હોય તો 324 ના પહેલા વિભાજન દ્વારા અવયવ પાડી લો. તો 324 પેલો બે ભાગ ચલાવીએ તો કેટલા થશે 150 અને 12 દુ 24 એટલે 162 બરાબર, 16 દુ 32, 162 ગુણ્યા 2, 162 ના અડધા કરીએ તો કેટલા થશે 81, તો 81 ગુણ્યા 2. હવે 81 છે તો એનો 2 વડે ભાગ નહીં ચાલે તો 3 વડે જોઈ જુઓ, તો 27 30 17 51 20 40 30 60. તો આનો ભાગ ચલાવો તો કેટલા ચાલે છે, લગભગ 81 ને 3 વડે ભાગી જુઓ તો 3 દુ ના 6, 2 રહ્યા 7 કરી 21, 27 ભાગ ચાલશે, તો 27 ગુણ્યા 3 81, 27 નો 3 ચાલશે 9 તરી 27, આનો ચાલે છે 3 તરી 9 અને 3 એકા 3. તો આપણે શું કર્યા 324 ના અવયવ પાડી દીધા, કેમ કે સીધી કોઈ એવી સંખ્યા આપણને મળતી નહીં જેનો સરવાળો બાદબાકી 45 આપણને ડાયરેક્ટ ખ્યાલ ના આવતો હોય, તો આપણે શું કરી દો અવયવ પાડી દો. હવે અવયવમાંથી જોડકા બનાવવાનો ટ્રાય કરો. નીચેનું જો જોડકું બનાવીએ તો જુઓ તો 3 તરી 9 તરી 27 અને ઉપરનું 3 દુ 6 દુ 12, 27 અને 12 કરીએ તો કેટલા થશે 45 થાય છે ના, સરવાળો 45 થતો નથી. તો કોઈ હજુ મોટી સંખ્યા વિચારો તો 3 તરી 9, 9 તરી 27 અને 27 તરી કરીશું તો 81 થઈ જાય, તો મોટી સંખ્યા થાય તો જોડકું બદલો, 8 કરો 3 તરી 9 અને આનું કરો તો 3 તરી 9, 9 દુ 18 અને 18 દુ 36, તો આ 36 અને 9 થઈ જાય 45. તો આ રીતે તમારે મિત્રો કોમ્બિનેશન બનાવવા પડશે. તો એક અવયવ 36, બીજો અવયવ 9, બંનેનું ભેગું ટોટલ કરીશું તો કેટલું થઈ જશે 45. તો આ રીતે તમારે અવયવ પાડીને સંખ્યા મેળવવી પડશે. ક્યારે, જ્યારે મોટી સંખ્યા હોય ત્યારે. નાની સંખ્યાઓમાં તો આપણને તરત ખ્યાલ આવી જતો હોય, પણ મોટી સંખ્યામાં આ રીતે કામ કરવાનું. હવે અવયવ તો મળી ગયા, સંખ્યા પ્લસ હતી, 36 ગુણ્યા 9 324 થઈ જશે, 36 ને 9 નું ટોટલ 45 થઈ જશે. વચ્ચેનું પદ માઇનસ જોઈએ છે તો બંને અવયવ આપણે માઇનસ લઈ લઈશું. ખ્યાલ આવી ગયો. તો હવે સાદુરૂપ આપીએ x નો વર્ગ
-36x -9x વત્તા 324 બરાબર 0. 36 ને 9 45x એમના એમ થઈ જશે. પહેલા બે માંથી શું કોમન નીકળશે? x. તો કૌંસમાં શું રહ્યું? x -36. હવે જુઓ અહીંયા કૌંસમાં માઇનસ જોઈએ, અહીંયા પ્લસ છે, મતલબ જે પણ સંખ્યા કોમન કાઢીશું એ માઇનસમાં કાઢીશું. શું કોમન નીકળશે? 9. કેમ કે હવે ખબર પડી ગઈ 36 ને 9 નો ગુણાકાર થાય છે 324. તો -9 કોમન લીધા તો આ જે માઇનસ હતું એ પ્લસ થઈ ગયું, પ્લસ હતું એ માઇનસ. હવે 9 તો અહીંયા 324 માં કેટલા રહેશે? 36. કેમ કે 9 બહાર કાઢ્યા, 36 ગુણ્યા 9 કરીએ તો 324 થાય, આપણને ખબર પડી ગઈ. તો અહીંયા 36 રહેશે બરાબર 0. બંને કૌંસ સમાન થઈ ગયા બરાબર. તો એક અવયવ આપણો x -36 બરાબર 0, અથવા બાકી આ બંનેને ભેગા કરો તો x -9 બરાબર 0. સાદરૂપ આપીએ તો અહીંયા x બરાબર શું મળશે? 36. અને અહીંયા શું મળશે? x બરાબર 9. 36 પેલી બાદ જશે પ્લસ થઈ જશે, 9 પેલી બાદ જશે તો પ્લસ થઈ જશે. તો અહીંયા આપણને ઉકેલ મળે મિત્રો. કોયડા વાળા જે પ્રશ્નો હોય, કોયડા વાળા પ્રશ્નોમાં ઉકેલ મળ્યા પછી પણ તમારે જવાબ લખવાનો રહેશે બરાબર. તો આપણને ઉકેલ મળે x 36 અને x બરાબર 9. તો x આપણે શું ધાર્યું હતું? આપણા જોડે શું માંગ્યું છે? તેમની પાસે શરૂઆતમાં કેટલી લખોટી હશે બરાબર. તો હવે જો 36 ઉકેલ પણ શક્ય છે અને 9 ઉકેલ પણ શક્ય છે, તો બંને માટે લખવાનું કે ભાઈ ધારો કે આપણે x કોના માટે ધારે? તો જોન માટે. તો ધારો કે જોન પાસે x એટલે કે 36 લખોટી હોય, તો જીવંતી પાસે તો લખવાનું કે જો બંને ઉકેલ પરથી લખવું પડશે. જો જોન પાસે 36 લખોટી હોય તો જીવંતી પાસે 45 - 36 એટલે કેટલા થાય? 9 લખોટી રહેશે. અને એ જ રીતે જો જોન પાસે 9 લખોટી હશે તો જીવંતી પાસે કેટલી લખોટી રહેશે? 36 લખોટી રહેશે બરાબર. કેમ કે x આપણે જોન માટે ધારે તો જો x 36 તો જીવંતી પાસે 45 - 1 એટલે 45 - 36 એટલે 9 લખોટી રહે. જો જોન પાસે 9 લખોટી હોય તો અહીંયા 45 - 9 એટલે જીવંતી પાસે 36 લખોટી રહેશે. આ રીતે બંને ઉકેલ તમારે લખવા પડે ત્યારે તમારો દાખલો પૂરો થાય. આશા કરું છું કે વિડીયો સારી રીતે ખ્યાલ આવી ગયો હશે. ન ખ્યાલ આવે તો ફરીથી એકવાર ચલાવીને જોઈ લેજો. હવે જોઈએ મિત્રો આગળ, એટલે કે ઉદાહરણ 1 ની અંદર જે બીજા નંબરનો દાખલો છે એ પણ આપણને સોલ્વ કરવાનો છે, સ્વાધ્યાયની અંદર કહેલો છે. તો એ પણ જોઈએ. શું કહે છે? જો એક કુટીર ઉદ્યોગ એક દિવસમાં કેટલાક રમકડા બનાવે છે બરાબર. પ્રત્યેક રમકડું બનાવવાનો ખર્ચ એટલે કે એક રમકડાનો ખર્ચ કેટલો છે? 55. એટલે કે 55 રૂપિયામાંથી એક દિવસમાં ઉત્પાદિત થતા રમકડાની સંખ્યા બાદ કરીએ એટલો. એટલે કે એક રમકડા બનાવવાનો ખર્ચ કેટલો છે? 55 રૂપિયામાંથી એક દિવસે જેટલા રમકડા બનતા હોય એ રમકડાની સંખ્યા બાદ કરીએ એટલો એક રમકડાનો ખર્ચ છે એવું આપણને કહ્યું. પછી કોઈ એક દિવસે ઉત્પાદિત ખર્ચ એટલે કે એક દિવસે ઉત્પાદન કરવાનો ખર્ચ જો 750 રૂપિયા થતો હોય તો તે દિવસે ઉત્પાદિત રમકડાની સંખ્યા શોધો. તો અહીંયા પહેલું જે શોધવું છે એ એક વસ્તુ ધારી લઈએ. અહીંયા એક જ વસ્તુની વાત કરી છે તો એ ધારી લઈએ આપણે. તો ધારીએ કે ધારો કે ઉત્પાદિત રમકડાની સંખ્યા x. શું ધારી લીધું? ધારો કે એ દિવસે ઉત્પાદિત રમકડાની સંખ્યા કેટલી છે? x છે. ક્લિયર? જે શોધવું હતું એ પહેલું ધારી લીધું. હવે શું કર્યું છે? એક રમકડાની રકમ એના માટે એક વિધાન આપી છે તો એ લખી લઈએ આપણે કે ભાઈ પ્રત્યેક રમકડું બનાવવાનો ખર્ચ. તો લખીએ આપણે એક રમકડું બનાવવાનો ખર્ચ કેટલો છે બરાબર. તો એ આપણને કહ્યું છે કે 55 માંથી શું બાદ કરો? એક દિવસમાં ઉત્પાદિત થતા રમકડાની સંખ્યા. તો આપણે આ ધાર્યું છે કે ભાઈ ધારો કે એક દિવસમાં ઉત્પાદિત થતા રમકડાની સંખ્યા કેટલી? x. તો રમકડાની સંખ્યા આપણે ધારી લીધી. હવે આપણને ખર્ચની વાત કરી છે રકમની અંદર. ભાઈ પ્રત્યેક રમકડું બનાવવાનો ખર્ચ કેટલો? તો 55 માંથી એ દિવસે ઉત્પાદિત થતા રમકડાની સંખ્યા બાદ કરો. તો રમકડાની એક દિવસની સંખ્યા આપણે કેટલી લીધી છે? x. તો 55 માંથી x બાદ કરી દઈએ તો આટલા રૂપિયા
એ એક રમકડું બનાવવાનો ખર્ચ થશે. ખ્યાલ આવી ગયો? પહેલા શું શોધવાનું હતું? એક દિવસમાં ઉત્પાદિત થતા રમકડાની સંખ્યા. તો આપણે ધારો કે અહીંયા તમે આખું લખજો, એક દિવસમાં ઉત્પાદિત રમકડાની સંખ્યા x. એ ધાર્યા પછી આપણે ખર્ચ માટેનું વિધાન આપ્યું હતું, તો એ લખ્યું ભાઈ પ્રત્યેક રમકડું બનાવવાનો ખર્ચ. તો આપણે લખ્યું એક રમકડું બનાવવાનો ખર્ચ કેટલો છે? તો 55 માંથી એ દિવસના રમકડાની સંખ્યા બાદ કરો. તો 55 માંથી એક દિવસના રમકડાની સંખ્યા x બાદ કરી તો એટલા રૂપિયા ખર્ચ થશે. શેનો? એક રમકડું બનાવવાનો ખર્ચ. હવે આટલું બે વસ્તુ આપણને મળી ગઈ. બે વસ્તુ કોઈ પણ ઉપર મળશે, એક ધારીશું અને બીજી રકમ પરથી મળશે. મેં તમને પહેલા પણ કહ્યું હતું. એટલું થઈ જાય એટલે હવે શરત શોધો સમીકરણ બનાવવા માટે એ શું આપીશું? કોઈ એક દિવસે ઉત્પાદિત ખર્ચ કેટલો છે? 750 રૂપિયા. હવે આખા એક દિવસનો ખર્ચ આપણને કહી દીધું છે કે 750 રૂપિયા એક દિવસનો ખર્ચ થયો કોઈ એક દિવસે, બરાબર? તો હવે જે 750 રૂપિયા ખર્ચ થયો એ કોના બરાબર થાય એ તમારે વિચારવાનું છે. તો સમીકરણ મળી જશે, બરાબર? તો હું લખીશ કે ભાઈ x એટલે કે રમકડાની સંખ્યા ગુણ્યા એક રમકડાની કિંમત બરાબર થાય 750. કેમ? તો તમે વિચારો ભાઈ ટોટલ 750 રૂપિયા ખર્ચ થયો. તો ધારો કે હું તમને સિમ્પલ ઉદાહરણ આપું કે ભાઈ 750 રૂપિયાનો એક બોલ છે અને ટોટલ તમે એવા 7 બોલ લો તો કેટલા રૂપિયા થાય? તો તમે કરશો ભાઈ 7 ગુણ્યા 5 એટલે 7 પંચા 35, 350 રૂપિયા થાય. તો બસ અહીંયા એ વસ્તુ એવી છે, એક દિવસમાં રમકડા કેટલા બને છે? x. અને એક રમકડાની કિંમત કેટલી છે? 55 માઇનસ x. તો આ એક રમકડાની કિંમત અને રમકડાની સંખ્યા બંનેનો ગુણાકાર કરો તો આપણને કુલ રકમ મળી જાય. જે મેં તમને હાલ સમજાવ્યું કે એક દડો 50 રૂપિયાનો હોય અને એવા તમારે 7 દડા લેવા હોય અથવા તો 7 દડા ખરીદવા હોય તો તમારે કેટલા રૂપિયા આપવા પડે? તો 7 ગુણ્યા 50 કરો એટલે તમે શું કર્યું? દવાની સંખ્યા અને એની રકમ બંનેનો ગુણાકાર કર્યો એટલે કુલ ટોટલ કિંમત મળી ગઈ. તો અહીંયા ઉત્પાદન ખર્ચ કુલ આપેલો છે કે આખા દિવસનો ઉત્પાદન ખર્ચ કેટલો? 750. તો એના માટે પણ આપણે એ જ કરવાનું કે 750 ખર્ચ કોનો છે? બધા રમકડાનો થાય. તો બધા રમકડા માટે શું લખાય કે ભાઈ એક રમકડાની કિંમત ગુણ્યા રમકડાની સંખ્યા. એટલે કે એ દિવસે x રમકડા બનતા હતા. કેટલા બને છે આપણને ખબર નથી, પણ રમકડાની જે સંખ્યા હતી એને એક રમકડાની કિંમત જોડે ગુણો. ભાઈ ધારો કે એક રમકડાના 20 રૂપિયા હતા તો 20 ગુણ્યા રમકડાની સંખ્યા કરો એટલે ટોટલ આપણને 750 મળી જાય. તો આપણે એ જ કામ કર્યું ભાઈ, રમકડાની સંખ્યા ગુણ્યા એક રમકડાની કિંમત એટલે કે એક રમકડાની કિંમત ને સંખ્યા સાથે ગુણી દઈએ તો આપણને કુલ રકમ મળી જાય. આના આધારે બનશે આપણું સમીકરણ. બસ સમજવાનું આટલું જ હતું ભાઈ, આની મદદથી સમીકરણ કઈ રીતે બનાવવું. તો કુલ ખર્ચ શું થાય? કોઈ એક વસ્તુની કિંમત ગુણ્યા વસ્તુની સંખ્યા કરો એટલે કુલ ખર્ચ મળી જશે. તો સાદરૂપ આપીએ, x અહીંયા ગુણીએ તો 55 ગુણ્યા x એટલે 55x પ્લસ માઇનસ માઇનસ x ગુણ્યા x એટલે x નો વર્ગ બરાબર 750. x ના વર્ગ વાળું પદ પહેલું, પછી x વાળું પદ 750 આ બાજુ લાવો તો માઇનસ 750 બરાબર 0. x ના વર્ગ વાળું પદ આપણે માઇનસ રાખવું નથી અને પ્લસ કરી દેવું તો બધા પદની નિશાની બદલી દઈશું. તો આ થશે x નો વર્ગ, અહીંયા થશે માઇનસ 55x વત્તા 750 બરાબર 0. ક્લિયર? આટલું સમજ આવી ગયું? તો આ મળી ગયું આપણું દ્વિઘાત સમીકરણ. હવે દ્વિઘાત સમીકરણ મળી ગયું તો પછી એનો અવયવીકરણની રીતે આપણે ઉકેલ શોધવાનો છે, બરાબર? તો આનો અવયવીકરણની રીતે ઉકેલ શોધવા માટે આપણે શું કરવું પડશે? x નો વર્ગ નો સહગુણક 1 ગુણ્યા અચળ પદ 750 એટલે ગુણાકાર કેટલો આવ્યો? 750. તો 750 ના આપણે એવા અવયવ પાડવાના કે જેનો સરવાળો કે બાદબાકી થવાથી 55 મળવા જોઈએ વચ્ચેના પદ, બરાબર? તો એવા કયા અવયવ પાડવા? તો 25 તારી 75, બરાબર? સીધા અવયવ આપણને સંખ્યા વાળી સંખ્યા મળી જશે. 25 ગુણ્યા 30 બરાબર 25 તારી 75 750 બરાબર. અને 30 ને 25 નો સરવાળો કેટલો થઈ જાય? 55. ક્લિયર? સંખ્યા પ્લસ હતી એટલે બંને જે પણ અવયવમાં છે બંનેની નિશાની સમાન રહેશે. હવે પ્લસ રાખવી કે માઇનસ રાખવી અને વચ્ચેના પદ ઉપર નિર્ભર છે. વચ્ચેનું પદ માઇનસ છે તો બંને અવયવની નિશાની શું લઈ લેવાની? માઇનસ, બરાબર? તો હવે આપણું સાદરૂપ આપીએ તો વચ્ચેના પદનું વિભાજન થઈ ગયું તો x નો વર્ગ અહીં આપી દઈએ આપણે. તો વચ્ચેનું પદ શું આવ્યો? x નો વર્ગ માઇનસ 30x માઇનસ 25x વત્તા 750 બરાબર
0 વચ્ચેના પદના બે ભાગ પાડી દીધા 30x અને 25x કેમ કે હવે હમણાં હતા 30 25 વચ્ચેનું પદ માઇનસ હતું તો બંને માઇનસ લઈ લીધા બરાબર અને બંને માઇનસ નો ગુણાકાર કરો તો પ્લસ મળી જશે હવે પહેલા બે માં શું કોમન નીકળશે x તો અહીંયા શું બાકી રહ્યા x - 30 હવે અહીં નિશાની પ્લસ છે આપણે માઇનસ જોઈએ મતલબ નિશાની બદલવાની તો માઇનસ કોમન લેવાનું બીજું શું કોમન નીકળશે 25 તો -25 કોમન લીધા તો અહીંયા માઇનસ હતી એ સંખ્યા પ્લસ થઈ ગઈ પ્લસ છે માઇનસ થશે 25 ગુણ્યા 30 કરશો એટલે 750 બરાબર 0 તો હવે મળી ગયા એક x - 30 બરાબર 0 અથવા બીજો x - 25 બરાબર 0 તો એક મળશે x બરાબર 30 અને બીજો મળશે x બરાબર 25 તો અહીંયા બે ઉકેલ મળે હવે એના આધારે જવાબ લખવાનો ભાઈ બરાબર શું માંગ્યું હતું કે ભાઈ તે દિવસે ઉત્પાદિત રમકડાની સંખ્યા શોધો બરાબર તો આ બંનેમાંથી આપણા રમકડાની સંખ્યા કઈ હશે ધારો કે આપણે રમકડાની સંખ્યા 30 લઈ લઈએ બરાબર તો જો આપણે રમકડાની સંખ્યા 30 લઈએ તો એક રમકડાનો ખર્ચ કેટલો થાય 55 - 30 એટલે 25 અને 25 તારી 75 ટોટલ 750 ખર્ચ મળી જાય અને રમકડાની સંખ્યા જો 25 લઈએ તો અહીંયા એક રમકડાની કિંમત 30 થઈ જશે 30 ગુણ્યા 25 એ પણ થઈ જશે 750 તો આ બંને ઉકેલ શક્ય છે રમકડાની સંખ્યા 25 અથવા તો 30 હોઈ શકે એવું તમારે છેલ્લે જવાબમાં લખવાનું તો ઈઝી દાખલો છે ખાલી થોડી રકમ સમજીને સમીકરણ બનાવતા તમારે શીખવું પડશે ના ખ્યાલ આવે વિડીયો એક બે વાર ચલાવીને એને ધ્યાનથી સમજવાનો પ્રયત્ન કરશો તો ચોક્કસપણે સમજ આવી જશે હવે જોઈએ સ્વાધ્યાય 4.2 દાખલા નંબર 3 શું કહે છે બે એવી સંખ્યાઓ શોધો કે જેમનો સરવાળો 27 ને ગુણાકાર 182 હોય હવે રકમ એકદમ નાની છે આમ સમજવી ખૂબ સિમ્પલ છે પણ વિદ્યાર્થીઓને નાની રકમ હોય સમજવામાં વધુ તકલીફ પડતી હોય બરાબર તો જુઓ કઈ રીતે સમજવાની શું ધ્યાનમાં રાખવાનું છે જુઓ બે એવી સંખ્યાઓ શોધો કે જેમનો સરવાળો 27 એટલે એક વસ્તુ આપણને સરવાળો આપી છે સ્વાભાવિક છે કે આ દ્વિઘાત સમીકરણની જેટલી પણ રકમો હોય મિત્રો એમાં તમારે એક વસ્તુ ધ્યાન રાખવાની કે ભાઈ એક વસ્તુ તમારે જાતે ધારવાની છે જેને આપણે x તરીકે લઈશું બીજી એક વસ્તુ એવી હશે કે જે તમે સમીકરણ પરથી મેળવી શકશો મતલબ જે આપણે બે વસ્તુ જોઈએ એમાંથી એક આપણે x તરીકે ધારવાની અને બીજી જે વસ્તુ હોય આપણે સમીકરણ પરથી ક્યાંક એવું કંઈક આપ્યું હશે જેથી આપણે વસ્તુ મેળવી શકીએ અને ત્રીજી એક બાબત એવી છે જેની મદદથી બનશે સમીકરણ ક્લિયર તો અહીંયા જુઓ બે સંખ્યાઓ છે કોઈ ક્રમિક કે એવું કંઈ કહ્યું નથી ખાલી કહ્યું છે બંનેનો સરવાળો 27 ને ગુણાકાર 182 તો જુઓ શું કરીએ છીએ આપણે એક સંખ્યા ધારી લઈએ કે ભાઈ ધારો કે એક સંખ્યા x શું કર્યું આપણે ગમે તે એક સંખ્યા ધારી લીધી કે ભાઈ ધારો કે એક સંખ્યા x હવે અહીંયા તો ક્રમિક પણ નથી કહ્યું કઈ નથી કહ્યું તો બીજી સંખ્યા સાહેબ કઈ રીતે મેળવવી એવો પ્રશ્ન થાય તો એના માટે જ આ આપ્યું છે સરવાળો 27 જે આપણે જોન ને જીવંતીમાં કર્યું બંને જોડે કુલ 45 લખોટી હતી તો અહીંયા પણ એ જ રીતે બીજી વસ્તુ મળી જાય કે નહીં શું કહ્યું ધારો કે એક સંખ્યા x તેથી બીજી સંખ્યા શું થાય તો થાય 27 - x કેમ કે ભાઈ આપણે લખીએ ભાઈ એક સંખ્યા વત્તા બીજી સંખ્યા અહીં કહ્યું છે કે બંને સંખ્યાઓનો સરવાળો કેટલો છે 27 એમાંથી આ એક સંખ્યા આપણે x ધારી લીધી તો બીજી સંખ્યા કેટલી થાય x વત્તા બીજી સંખ્યા બરાબર 27 તો બીજી સંખ્યા બરાબર શું થાય 27 - x બરાબર એટલે કે બે સંખ્યાઓનો સરવાળો આપણને 27 કહ્યો હતો તો એના ઉપરથી આપણે બંને સંખ્યા આ રીતે મેળવી શકીએ એક સંખ્યા આપણે x ધારી તો બીજી સંખ્યા શું થાય 27 માંથી x બાદ કરો એટલે આપણને બીજી સંખ્યા મળી જાય ડાયરેક્ટ ના ફાવતું હોય તો મેં હમણાં સમજાવી એ રીતે પણ તમે કરી શકો તો બંને સંખ્યાઓ મળી ગઈ હવે સરળ સમીકરણ બનાવવા માટે તો આનો ઉપયોગ તો આપણે અહીંયા સંખ્યા મેળવવા માટે કરી લીધો તો હવે બીજું શું રહ્યું આ બંને સંખ્યાઓનો ગુણાકાર 182 છે બરાબર તો બંને સંખ્યાઓનો ગુણાકાર લઈ લો x ગુણ્યા 27 - x બંનેનો ગુણાકાર કેટલો છે 182 તો આની મદદથી સિમ્પલ બની જશે આપણું સમીકરણ ગુણાકાર કરીએ તો x ગુણ્યા 27 એટલે 27x પછી x ગુણ્યા x એટલે x નો વર્ગ અને પ્લસ માઇનસ ભેગું થઈને માઇનસ બરાબર 182 ક્રમમાં ગોઠવી દઈએ x ના વર્ગ વાળું પદ પહેલા પછી
27x 182 આ બાજુ આવશે તો -182 બરાબર 0. આપણે x ના વર્ગ વાળું પદ માઇનસ માં રાખવું નથી તો સમીકરણના બધા પદની નિશાની બદલી દઈએ તો આ થઈ ગયો +x નો વર્ગ, અહીંયા થઈ ગયા -27x, અહીંયા +182 બરાબર 0. તો આ થઈ ગયું આપણું સમીકરણ દ્વિઘાત સમીકરણ. હવે આ દ્વિઘાત સમીકરણના ઉકેલ શોધશો એટલે તમને x ની કિંમતો મળશે. બરાબર. પછી એ જે x ની કિંમતો મળે એ x ની કિંમતોના આધારે આપણને બે સંખ્યા મળશે. ભાઈ ધારો કે એક x ની કિંમત 10 મળી તો આ 10, તો આ 27 - 10 એટલે 17. બીજી કોઈ સંખ્યા વેલિડ હોય મળી હોય તો એ પણ અહીંયા મૂકી દેવાની. એ આમાંથી બાદ કરો તો એ પ્રમાણે છેલ્લે બે સંખ્યાના જવાબ તમારે લખવાના. બરાબર. સિમ્પલ. આ 182 ના આપણે કહ્યું એ પ્રમાણે અવયવ પાડી દેવાના. એવા અવયવ પાડવાના કે જેનો સરવાળો કે બાદબાકી થવાથી શું મળવું જોઈએ? 27 મળવા જોઈએ. તો કયા બે અવયવ થશે? લગભગ 15 અને 12. 15 અને 12 નો ગુણાકાર કરશો તો 150 અને 15 દુ 30. 15 × 150 નહીં, 15 અને 12 કદાચ નહીં મેળવો. 15 × 150 ને 15 દુ 30 180 થશે. એટલે કોઈ એક સંખ્યા તમારે એ રીતના મેળવી લેવાની. 182 ના આ રીતે અવયવ પાડી લેવાના. બરાબર. 9 દુ 18 એટલે 91. પછી અહીંયા 13 × 91 તો અહીંયા કઈ થઈ? 7 દુ 14 અને બીજી સંખ્યા મળી ગઈ 13. તો 14 અને 13 બંનેનો સરવાળો કરી દેજો તો 27 મળી જશે. બરાબર. તો એ તમારા બે અવયવ થઈ ગયા. એ બંને અવયવનો ઉપયોગ કરીને તમારે આનો ઉકેલ શોધવાનો છે. તમને દાખલો હોમવર્કમાં આપું છું તો દરેક જણ આપણે જે આગળ રીત શીખ્યા છે એ રીતે અવયવીકરણની રીતનો ઉપયોગ કરી આનું સોલ્યુશન મેળવવાનો પ્રયત્ન કરજો અને કોમેન્ટ્સની અંદર જણાવજો કે તમારો જવાબ આવી ગયો કે નહીં. તેમજ વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો અને બીજા મિત્રો સાથે શેર પણ કરતા રહેજો. તેમજ બીજી કોઈ માહિતી જોઈતી હોય તો એ પણ કોમેન્ટમાં જરૂરથી જણાવજો. ફરીથી મળીશું એક નવા વિડીયોમાં નવા ટોપિક સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.